જો આ તમે જોવો છો ને, આ જે બનાના સ્ટ્રોબેરી અંદર લિક્વિડ છે, જો તમે સ્ટ્રોબેરીનું સ્ટફિંગ છે. એ જ રીતના અત્યારે મેંગોની સિઝન ચાલે છે, તો આ છે મેંગો કોકોનટ. ઉપરથી તમને મેંગો દેખાશે, અંદર છે ને કોકોનટનું સ્ટફિંગ તમને જોવા મળશે. આવી સ્ટફ વાળી છે ને કેન્ડી એમની પાસે 8 અલગ અલગ વેરાયટીની મળશે. હું એમ કહીશ કે આખું રાજકોટ ફરી આવો, સ્ટફિંગ વાળી કેન્ડી માટે આ લોકો કિંગ કહેવાય છે. આ સિવાય સ્ટફિંગ સાથે બીજી એમની પાસે 26 અલગ અલગ વેરાયટીની કેન્ડી છે. આનંદભાઈ, આપણે છે ને બાસુંદી, અત્યારે ગરમીની સિઝન છે ને, તો બાસુંદી પબ્લિક વધારે પીતું, એનામાં આપણે કેન્ડી લઈ આવ્યા છે. કેસર બાસુંદી, ઉપર આખું બાસુંદીનું આવે, અંદર સ્ટફમાં કેસર આવે. એમ આવો એ બતાવી દઉં તમને. જો આ છે બાસુંદી અને આ અંદર કેસરની રબડી આવશે એમ ને, એ લિક્વિડ વાળી. હા. પછી આપણી મોસ્ટ સેલિંગ ચીઝ સ્ટ્રોબેરી છે, ચોકો નટેલા છે, ઓરિયો નટેલા છે, દુબઈ ચોકલેટ છે, ચોકોમેલ છે, એ તો છે જ. એના વગરની આપણી પાસે માવા મલાઈ ગુલકંદી બી ચાલુ થાય છે, જામુન છે, ટૂંકમાં પ્યોર પલ્પ આઈટમ છે આપણી પાસે, જામફળ જામુન. ઓકે. અને આઈસ્ક્રીમમાં કેટલી વેરાયટી છે? આઈસ્ક્રીમમાં આપણી પાસે ટોટલ 18 આઈટમ છે. એ હિતુલાલનું આઈસ્ક્રીમ આવે, ધોરાજીની પ્રખ્યાત હિતુલાલ છે ને, એનું આપણે આઈસ્ક્રીમ અને શ્રીખંડ એનું વેચીએ. ઓકે. જો તમારે આ રીતની કેન્ડી કે આઈસ્ક્રીમ કે મઠો કાંઈ બી જોતું હોય ને, તો રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર શિલ્પન ટાવરમાં વર્ધમાન હાઇટ્સની સામે બાલાજી કેન્ડી બાર પહોંચી જાજો અને રીલને શેર કરી દેજો.